આજે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે. નિલેશ સોનીનો સવાલ આવી રહ્યો છે. દેવેન, તેમણે એક લોટ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જાન્યુઆરીનો 360નો કોલ ખરીદ્યો છે 9.75 રૂપિયાના ભાવે. હવે શું કરવું, હોલ્ડ કરવું કે નીકળી જવું પૂછી રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ 360નો કોલ જાન્યુઆરીનો તેમણે ખરીદ્યો છે 9.75 રૂપીઝના ભાવે. શું વ્યૂ રહેશે? બિલકુલ આપણે ટાટા મોટર્સનું ચાર્ટ જોઈએ તો લોઅર લેવલ્સથી આપણને એક સારો એવો બાઉન્સ બેક અને સારું એવું બાઉન્સ બેક અને રિવર્સલ જેવા સંકેત જરૂર જોવા મળ્યા છે. બટ હજી કન્ફર્મેશન આ લેવલ્સ પર આવ્યા નથી. ટાટા મોટર્સમાં આપણે વાત કરીએ તો બટ જાન્યુઆરીનો કોલ ઓપ્શન છે તો મારા હિસાબે આ કાઉન્ટર જે કોલ ઓપ્શન છે એ હોલ્ડ કરી શકાય. હું સ્પોટ લેવલ્સના એક લેવલ આપી દઉં. એ લેવલના ઉપર કા નીચે જાય ત્યારબાદ આ પોઝિશનમાં સ્ક્વેર ઓફ કરવાની સલાહ રહેશે. નીચેમાં આપણે વાત કરીએ તો 355 ની નીચે અગર આ કાઉન્ટર જાય તો મારા હિસાબે એકવાર એક્ઝિટ કરી લેવો જોઈએ કોલ ઓપ્શન. ઉપરમાં મારા હિસાબે 364 ના લેવલ્સ પર ધ્યાન આપવું જોઈએ. 364 ની આસપાસ આ કાઉન્ટર આવે તો ત્યારબાદ એકવાર આ જે કોલ ઓપ્શન છે એમાં પ્રોફિટ બુક કરી શકાય, કાં તો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. 364 ની ઉપર આ સસ્ટેન કરે તો મારા હિસાબે 370 ના લેવલ જોવા મળી શકે છે. જાન્યુઆરીનો કોલ ઓપ્શન છે એટલે આપણે હોલ્ડ કરવાની સલાહ આપીએ છીએ. નીચેમાં 355 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. એના નીચે જાય તો એક્ઝિટ કરવાની સલાહ છે. વ્યૂ ટાટા મોટર્સ માટે બની રહ્યો છે. સ્પોટ ભાવમાં 355નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 355 નીચે જાય છે તો પછી તમારે એક્ઝિટ કરવાનું રહેશે. અને હોલ્ડ કરો છો તો 355નો સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરો. 364ની ઉપર 370 સુધીના લેવલ્સ પણ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અહીંયા એક હોલ્ડ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. એ સાથે જ સમય થયો